मेरे को ये सिस्टम बहुत अच्छी लगती है कि हम जहाँ पे आते हैं, ऑफ कोर्स सर, ये जो अभी आपका टेबल नंबर दिया हुआ है किसी ने नहीं बैठेगा, अच्छा वो कोई नहीं बैठेगा कोई टेबल, नहीं बैठेगा। वो सिस्टम बहुत अच्छा है कौन सा और खाना भी बहुत મસ્ત છે. થેન્ક યુ સો મચ. કાર્ડ છે ને કોઈ હાલે નહીં બને ત્યાં બધી આમાં જ આમનું બધું આવી ગયું. આ કાર્ડથી હું ગમે ખરીદી કરવી હોય ને તો એમને પૂછ્યા વગર ખબર જ ના પડે, છેલ્લા ખબર પડે કે ભાઈ મારું ખરીદી થઈ ગઈ. એટલે જેટલા લોકો આવે ને ક્રૂઝમાં આ ધ્યાન રાખવાનું છે. વેજીટેબલ મંચાવ સૂપ છે, પછી એની અંદર નૂડલ્સ, ઓલી બાજુ જૈનનું કાઉન્ટર, અને જોઈ લો આ બધું જ કેટલા લોકો ખાવાના ઓલા હોય કે ભાઈ મારે આ નથી ખાવું તો એ લોકો માટે વેજીટેબલ. પિઝા લાઈવ જ બનતા હોય છે પિઝા, અને બહુ સરસ પિઝા બનાવે છે. આજે તો વેજીટેબલ પકોડા, હા જો આજે ગાર્લિક બ્રેડ એટલે બ્રેડ પણ છે, નાન છે, પાપડ, અને બધું જ અહીંયા લાઈવ ફ્રેશ જ ગરમા ગરમ ખવડાવે તમને. આ ટોમેટો સોસ અને પાસ્તા, પછી આ છે આલુ મેથી, બેબીકોર્ન સોયા ચીલી, યસ, દહીં કઢી જો, પછી આજે કઢાઈ પનીર, દાલ નવાબ, રાઈસ, અને આ છે મસાલા ખીચડી. કોફી તો આખો દિવસ હોય અહીંયા તમારે, કોફી, હોટ વોટર, કોફી, પ્લસ પાછું અહીંયા જો આ દૂધ આપે, ઠંડુ દૂધ આપે. હવે બીજું તમને કીધું કે અહીંયા તમારે છે ને એપલ જ્યુસ, ફ્રૂટ જ્યુસ ને કોલ્ડ વોટર છે ને સાહેબ, અહીંયા ગરમ ગરમ જ હોય પ્લેટ. ડેઝર્ટમાં સ્વીટ કોર્ન ક્રીમ કેક છે, મિક્સડ ફ્રૂટ કેક છે, આજે ફ્રૂટ જેલી, આજે છે રેડ બીન, પછી સાગો પુડિંગ, પછી ફ્રૂટ છે, છેલ્લા પછી તમારે આઈસ્ક્રીમ છે. બહુ જ સરસ જમવાનું હોય છે. અચ્છા, બહુ જ બધી આઈટમ હોય છે. હા એકદમ ફૂડ સરસ છે, બહુ મજાનું ફૂડ છે અને જમવાની બહુ મજા આવે. બીજી એક વાત કહું, વેજીટેરિયનનું જમવાનું આખું અલગ સેપરેટ બનતું હોય છે, જે છઠ્ઠા માળે બને છે, અને નોન વેજીટેરિયન હોય તો એ લોકોનું સીધું ડાયરેક્ટ 15મા માળે બને છે. વિચાર કરો કે વેજીટેરિયન માટેનું આખું બોઇલરમાં એ લોકો જમવાનું બનાવે છે, અને આટલા લોકોનું જમવાનું બનાવવું એ પણ બહુ મોટી વાત છે ને. મને તો બહુ મજા આવી કે ફૂડ ક્વોલિટી સુપર 5 સ્ટાર ક્વોલિટી છે. લોકોનો પ્રશ્ન હોય કે રાત્રે ક્રૂઝમાં કેવું દેખાય, જોઈ લો ભાઈ, રાત્રે કશું ના દેખાય. આ બાજુ બધું કારું કારું દેખાય, કશું ખબર જ ના પડે. ઇમરજન્સી આ કેપ્સ્યુલો છે, બહુ ઇમરજન્સી જરૂર પડે ને ત્યારે આનો ઉપયોગ કરવાનો. ક્રૂઝમાં આવો ને ત્યારે ખાસ બાલ્કની લેજો, જેથી કરીને તમને છે ને ભાઈ આ બાલ્કનીનો લાભ મળે, તમને દેખાય બારે. બોલું બહુ અફસોસ થશે કે સારું બાલ્કની લીધી હોત તો સારું. તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશ. મળીશ પાછા નેક્સ્ટ વિડીયોમાં, નવા વિડીયોમાં. તો કાલે સવારે બ્રેકફાસ્ટમાં શું આપવાના છે એ તમને બતાવીશ. થેન્ક યુ સો મચ, બાય બાય.